નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન. તો વિદ્યાર્થી મિત્રો, પ્રાણીઓમાં મુખ્યત્વે 4 પેશીઓ હોઈ શકે. કઈ કઈ? અધિચ્છદીય પેશી, બીજું સંયોજક પેશી, ત્રીજું સ્નાયુ પેશી અને ચોથું ચેતાપેશી. અધિચ્છદીય પેશી જોઈ ગયા? સંપૂર્ણ યસ. સંયોજક પેશી જોઈ ગયા? યસ. ત્યારબાદ આવે છે સ્નાયુ પેશી. તો આજના લેક્ચરમાં સ્નાયુ પેશીથી શરૂઆત કરીએ. હેડિંગ આપું સ્નાયુ પેશી. સ્નાયુ પેશી એ શરીરના તથા અંગોના હલનચલન સાથે સંકળાયેલી પેશી છે સ્નાયુ પેશી એ શરીરના તથા અંગોના હલનચલન સાથે સંકળાયેલી છે. એ તમને ખ્યાલ આવી શકે. દરેક સ્નાયુ ઘણા બધા નળાકાર તંતુઓના બનેલા હોય છે. જે સમાંતર પંક્તિઓમાં ગોઠવાયેલા હોય છે. આ તંતુ ઘણા સૂક્ષ્મ તંતુકોથી બનેલા હોય છે, જેને સ્નાયુ તંતુકો કહે છે. બધા સ્નાયુ તંતુઓ ઉત્તેજનાના પ્રતિસાદ રૂપે તાલબદ્ધ રીતે સંકુચિત થઈ જાય છે તથા પુનઃ લાંબા થઈને તેઓની અસંકુચિત એટલે કે મૂળભૂત અવસ્થા પ્રાપ્ત કરે છે. થોડુંક વર્ણન લખી નાખીએ, ત્યારબાદ બધું સમજીએ. સ્નાયુ પેશીની ક્રિયાવિધિ વાતાવરણમાં થતા ફેરફારને સાનુકૂળ થવા શરીરનું હલનચલન પ્રેરે છે, તેમજ શરીરના વિવિધ ભાગોને યોગ્ય સ્થિતિમાં જાળવી રાખે છે. સામાન્યતઃ
શરીરના બધા જ હલનચલનમાં સ્નાયુઓ મુખ્ય ભૂમિકા ભજવે છે. સ્નાયુ વિશે તો ભાઈ ઘણું બધું લખ્યું. સ્નાયુ પેશીના પ્રકાર પણ જોઈએ. સૌપ્રથમ સ્નાયુ પેશીનું વર્ણન સમજીએ. બહુ સહેલું જ છે. સ્નાયુ, શરીરમાં સ્નાયુઓ હોય છે જે તમને ખ્યાલ છે. મોટા ભાગે સ્નાયુઓ આવેલા જ છે. સ્નાયુ પેશી એ શરીરના તથા અંગોના હલનચલન સાથે સંકળાયેલી છે. સ્નાયુથી જોડાયેલી હોય કે નહીં બધી વગેરે. સ્નાયુ પેશી એ શરીરના તથા અંગોના હલનચલન સાથે સંકળાયેલી છે. ક્યાં સંકળાયેલી છે? શરીરના અથવા અંગોના હલનચલનના ભાગે સંકળાયેલી છે. આ દાખલા તરીકે હાથનો હાંધો અહીંથી હલે છે, આજે કોણીમાંથી, તો ત્યાં સ્નાયુ પેશી આવેલી હોય. રેડી? આંગળીઓ હલે છે તો ત્યાં સ્નાયુ પેશી આવેલી હોય. રેડી? આમ આંગળીઓ હલે તો ત્યાં સ્નાયુ પેશી હશે. હા કે ના? ત્યારબાદ આ રીતના ગરદનના ભાગે, ગરદન આખી હલી શકે. જ્યાંથી ટૂંકમાં શરીરના અથવા અંગોના હલનચલન જે જગ્યાએથી થાય ત્યાં સ્નાયુ પેશી સંકળાયેલી છે. ક્લિયર? દરેક સ્નાયુ ઘણા બધા નળાકાર તંતુઓના બનેલા હોય તે તેની રચનાની વાત કરે છે. સૌપ્રથમ બાજુમાં રચના જોઈ લો નહીં ભાઈ, એટલે વર્ણનમાં આવે તો આપણને કંઈ મૂંઝારો થાય નહીં. આકૃતિ દેખાય છે બાજુમાં? તો આકૃતિ તમે જોઈ શકો છો. તેમાં લખેલું છે સ્નાયુ પેશીમાં પ્રથમ છે કંકાલ સ્નાયુ પેશી, અરેખિત, અને ત્રીજું છે અધ સ્નાયુ પેશી. મતલબ સ્નાયુ પેશીના પ્રકાર આપેલા છે. તો જે પ્રથમ આપેલું છે એમાં તમે સ્પષ્ટ જોઈ શકો સ્નાયુ પેશીમાં રેખિત પટ્ટાઓ સ્વરૂપે આપેલી છે અને તેમાં કોષ કેન્દ્રો દર્શાવ્યા. બીજાની અંદર અરેખિત આડેધડ લાંબા કોષો દર્શાવેલા છે, ચપટા જેવા. મિડલમાં કોષ કેન્દ્ર. અરેખિત એટલે કે લીચ્છા સ્નાયુ તંતુઓ છે, તેમાં કોષ કેન્દ્રો સ્પષ્ટ દૃશ્યમાન થાય. જ્યારે અરેખિતની અંદર રેખિત પટ્ટાઓ, કોષ કેન્દ્ર વગેરે. જ્યારે છેલ્લી આકૃતિ જોઈ શકો છો તેમાં રેખિત પટ્ટાઓ, કોષ કેન્દ્ર, નજીકના કોષો વચ્ચે જંક્શન એટલે કે જોડાણ, સંધિ વગેરે. રેડી? આકૃતિ હજી મેં તમને એડવાન્સ બતાવી હતી એટલે ગભરાતા નહીં. એડવાન્સ હાલો ને તો વધારે મજા આવશે. દરેક સ્નાયુ ઘણા બધા નળાકાર તંતુઓના બનેલા હોય. હવે થોડોક આકૃતિનો કન્સેપ્ટ જોયો એટલે થોડુંક સહેલું છું. જે સમાંતર પંક્તિઓમાં ગોઠવાયેલા હોય, જે તમે જોયા હતા આમ લાંબા કોષોનું, મિડલમાં કોષ કેન્દ્ર. આ તંતુ ઘણા સૂક્ષ્મ તંતુકોથી બનેલા હોય જેને સ્નાયુ તંતુકો કહેવાય. આકૃતિમાં હમણાં તમે જોયા હતા લાંબા લાંબા તંતુ, પાતળા પાતળા, છેડે અણીદાર હતા વગેરે. ઘણા સૂક્ષ્મ તંતુકોથી બનેલા હોય જેને શું કહેવાય? સ્નાયુ તંતુકો. વ્યાખ્યા તો યાદ જ રાખવાની. આગળ વાત કરીએ. બધા સ્નાયુ તંતુઓ ઉત્તેજનાના પ્રતિસાદ રૂપે તાલબદ્ધ રીતે સંકુચિત થઈ જાય. સ્નાયુ સંકુચિત થઈ શકે. આ સ્નાયુ દાખલા તરીકે સંકોચાતા હશે તો જ વળે કે નહીં? સંકોચાતા જ નહીં હોય ને હાવ જડ જેવા જ હશે તો એ વળવાનો કોઈ ચાન્સ નથી. એ વળી શકે એવા છે એમ. બધા સ્નાયુ તંતુઓ ઉત્તેજનાના પ્રતિસાદ રૂપે તાલબદ્ધ રીતે, લયબદ્ધ રીતે આખું વળે, સંકુચિત થઈ જાય છે તથા પુનઃ લાંબા થાય છે. તેઓની અસંકુચિત એટલે કે મૂળભૂત અવસ્થા પ્રાપ્ત કરે છે. હવે દાખલા તરીકે આ હાથ મેં આ રીતના વાળ્યા તો સંકુચિત થયા અને ફરી પાછી મૂળ અવસ્થા પ્રાપ્ત કરશે. રેડી? વગેરે. સ્નાયુ પેશીની ક્રિયાવિધિ વાતાવરણમાં થતા ફેરફારોને સાનુકૂળ થવા શરીરનું હલનચલન પ્રેરે છે. હવે આપણને બહાર વધારે ઠંડી લાગે એટલે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહીએ કે નહીં? એવી રીતે ગરમી લાગે તો પણ સેફ જગ્યાએ આપણે જતા રહીએ. તેમ સ્નાયુ પેશી અથવા શિયાળામાં તમને ખબર છે કે દાઢી આખી ગડગડી જાય એમ, બરાબર? આપણે ધ્રુજવા માંડીએ છીએ, કાંપવા લાગીએ છીએ. સ્નાયુ હલે ને આખું બધું દાઢી હલવા મળશે. તો સ્નાયુ પેશીની ક્રિયાવિધિ વાતાવરણમાં થતા ફેરફારને સાનુકૂળ થવા શરીરનું હલનચલન પ્રેરે છે તેમજ શરીરના વિવિધ ભાગોને યોગ્ય સ્થિતિમાં જાળવી રાખવા પ્રયત્ન કરશે. શિયાળામાં મોર્નિંગમાં એક્સરસાઇઝ કરવામાં આવે તો ગરમી પેદા થાય, બરાબર? નાનપણમાં આવું તમે એક્સરસાઇઝ કદાચ કરીએ છીએ, હાલમાં પણ ઘણા બધા કરતા હશે. સારું છે હેલ્થ માટે. યોગ કરવા, એક્સરસાઇઝ કરવી સારું છે. રેડી? સામાન્યતઃ
શરીરના બધા જ હલનચલનમાં સ્નાયુઓ મુખ્ય ભૂમિકા ભજવે છે. ગરદન હલે તો પણ એ સ્નાયુને લીધે જ હલે, હાથ હલે, પગ હલે, શરીર હલે, ધડ હલે, બરાબર. એક્સરસાઇઝ તમે જુઓ, જીમ જોઈન કરો, ગમે એ રીતે વળી શકો, બરાબર. મને એક્સરસાઇઝ આવડે હો, શીર્ષાસન છે વગેરે, આમ તો ઘણી બધી એક્સરસાઇઝ આવડે. મતલબ શરીર જે આખું હલી શકે એ માટે સ્નાયુ પેશી જવાબદાર છે. હવે સ્નાયુ પેશીના પ્રકારની વાત કરીએ. બહુ સરળ જ છે, એકની એક વાર્તા હવે રિપીટ નથી કરવા માગતું. સ્નાયુ પેશીના પ્રકાર જોઈએ. હેડિંગ આપો નાનું એવું હાવ. સ્નાયુ પેશીના પ્રકાર. એડવાન્સ તમે રચના જોઈએ, હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ કેટલા છે સ્નાયુ પેશીના પ્રકાર. યસ 3 આવડે તેને આગળ જોયું હતું. ક્યાં લ્યો બોલો, યાદ રહું કંઈ થોડું ઘણું રહે જ તે ને સાહેબ, એકાદો પ્રકાર તો યાદ રોજ હોય, હા કે ના, રહે જ તે ને ભાઈ. તો તેમાં પ્રથમ લખશું કંકાલ સ્નાયુ પેશી. બીજું સરળ સ્નાયુ પેશી. અને ત્રીજો પ્રકાર લખશું હદ સ્નાયુ પેશી. હવે ઘણા વિદ્યાર્થીને એવું થશે કે સાહેબ તેમાં અરેખિત ને રેખિત ને આવું કાંઈક લખ્યું હતું, આ બધું શું છે એ હમણાં રચના જોઈએ હો. પણ સ્નાયુ પેશીને શું કહેવાય બીજું નામ લખો બ્રેકેટમાં, રેખિત સ્નાયુ પેશી. સરળ સ્નાયુ પેશીને અરેખિત સ્નાયુ પેશી. ચાલો એટલે સુધી કાંઈ ડાઉટ? તો કે ના. સ્નાયુ પેશીના 3 પ્રકાર છે. એમાં નંબર 1માં લખ્યું છે કંકાલ સ્નાયુ પેશી, બીજું સરળ સ્નાયુ પેશી અને ત્રીજું હદ સ્નાયુ પેશી. તો એ 3 પ્રકારો પૈકી પ્રથમ શરૂઆત કરીએ કંકાલ સ્નાયુ. પ્રથમ હેડિંગ આપો તમે, આપી જ દો નહીં ભાઈ. હવે આમ તો તમે હેડિંગ એવું ક્યાં, આમ તો તમે રાખ્યું મારી રે, સ્ટાર કરીને હેડિંગ આપી દેજો. હવે અત્યારે જે હું અહીંયા વર્ણન લખીશ તે લખવાનું છે કંકાલ સ્નાયુ પેશીનું. ક્લિયર? તો જોઈએ વર્ણન 1 by 1 મુદ્દા. કંકાલ સ્નાયુ પેશી ગાઢ રીતે કંકાલના અસ્થિઓ સાથે જોડાઈને રહે છે. લાક્ષણિક પેશી જેમ કે દ્વિક્ષીર પેશીમાં રેખીય કંકાલ સ્નાયુ તંતુઓ સમૂહમાં એક સાથે સમાંતર સ્વરૂપે જોવા મળે છે. અને લાસ્ટ મુદ્દો, સ્નાયુ પેશીના સમૂહને બધી જ બાજુ એક સખત સંયોજક પેશીનું આવરણ આવેલ હોય છે. વર્ણન જોઈ અને મજા જ આવે રાખશે. કંકાલ સ્નાયુ પેશી ગાઢ રીતે કંકાલના અસ્થિઓ સાથે જોડાય ને રહે છે. જેવું નામ છે ત્યાં જોડાય કે ન જોડાય. કંકાલ સ્નાયુ પેશી જેવો અસ્થિ
स्नायु पेशी नथी। शब्द समझाय? तो के हाँ। तो मतलब हाड़का ज छे ने एम शुं थयुं एनो मतलब के कंकाल एटले शुं? हाड़पिंजर, अस्थि के कास्थि के कंकालना अस्थिओ साथे जोड़ाईने रहे एटले के लाक्षणिक पेशी जेम के द्विक्षीर पेशी में रेखीय कंकाल स्नायु तंतुओ समूह में एक साथे समांतर स्वरूपे जोवा मळे। स्नायु पेशीना समूह ने बधी ज बाजू एक सखत संयोजक पेशीनुं आवरण आवेલું होय। मतलब ए रचना उपरथी समजाय छे तमने। बाजूमां रचना जोई शको छो, तमे जोई शको छो? रेडी। तो जे रचनानी जरूर हती ते ज मैं फक्त दर्शावी त्रण पैकी। प्रथम रेखित स्नायु बोलो के कंकाल स्नायु बोलो, एक ज थयुं। रेडी। तो तेनी अंदर जो आडा आडा जे पट्टा जोवा मळे, रेखित पट्टाओ देखाय छे? तो के देखाय छे अने तेमां कोष केंद्रो दृश्यमान थाय। क्लियर? रेडी। आ आकृति तमारे फेरबुक में दोरवानी रहेशे। हवे जोवो ने अहींया वर्णन के कंकाल स्नायु पेशीने गाढ़ रीते कंकालना अस्थिओ साथे जोड़ाईने रहे लाक्षणिक पेशी जेम के द्विक्षीर पेशी में रेखीय कंकाल स्नायु तंतुओ समूह में एक साथे समांतर स्वरूपे जोवा मळे। ए तमे जोयुं आकृति में। स्नायु पेशीना समूह ने बधी ज बाजू एक सखत संयोजक पेशीनुं आवरण आवेલું होय। बात थई कंकाल स्नायु पेशीनी। हवे बात करिए सरल स्नायु पेशी अने अध स्नायु पेशी। सौ प्रथम एटली वस्तु पहला व्यवस्थित फेरबुक में नोट करो। हवे स्नायु पेशीना प्रकार पैकी बीजो प्रकार है। हेडिंग आपशुं सरल स्नायु पेशी। सौ प्रथम आपेलुं वर्णन जोई अने त्यारबाद समजवानो प्रयत्न करिए। स्थाननी वात करिए। आ स्नायु जठर, रुधिरवाहिनीओ, आंतरड़ा जेवा कोष्ठांतर अंगों में आवेल छे। त्यारबाद रचनानी बात करिए। तेना स्नायु तंतु ત્રાકાકાર હોય છે અને વચ્ચેના પહોળા ભાગમાં એક કોષ કેન્દ્ર હોય છે. તેનું સ્નાયુતંતુ પડ અસ્પષ્ટ હોય છે. તેનામાં ઘેરા અને ઝાંખા બીમ જોવા મળતા નથી. તેમાં સ્નાયુતંતુઓનું
સ્નાયુ તંતુકો, આમ તો લખશું, સ્નાયુ તંતુકોનું સુઆયોજન હોતું નથી. તેમાં કોષ કેન્દ્રની ફરતે કણિકામય સ્નાયુરસ હોય છે. તે સિવાયના કોષરસમાં મોટા પ્રમાણમાં અતિ સૂક્ષ્મ તંતુકો આવેલા હોય છે. બાકીનું વર્ણન અહીંથી લખીએ. બધા સ્નાયુ તંતુઓ સંયોજક પેશીના આવરણથી ઢંકાઈને સમૂહમાં સાથે રહે છે. સરળ સ્નાયુ પેશીનું સંકોચન અને શિથિલન ઝડપી નથી. તેમનું નિયમન પ્રાણીની ઈચ્છા અનુસાર થતું નથી. તેથી તેમને અનૈચ્છિક સ્નાયુ કહે છે. અને લાસ્ટ મુદ્દો, તેમાં સંકોચન અને વિસ્તરણ ધીમી ગતિએ થાય છે અને લાંબા સમય સુધી ટકે છે. તેથી તે ઝડપી શ્રમિત થતા નથી. વર્ણન જોઈ અને ખૂબ જ મજા આવી. તો સરળ સ્નાયુ પેશી હાલમાં જોઈ રહ્યા છીએ. સરળ સ્નાયુ પેશી. તો સૌ પ્રથમ વર્ણન જોયું, એમાંય કે પ્રથમ સ્થાનની વાત આપી, ત્યારબાદ રચનાની વાત કરીએ. તો સ્થાનની વાત કરીએ. સરળ સ્નાયુ પેશીમાં સ્થાન કે આ સ્નાયુ જઠર, રુધિરવાહિનીઓ અને આંતરડા જેવા કોષ્ઠાંતર અંગોમાં આવેલા હોય. રેડી? સરળ સ્નાયુ પેશી. રચનાની વાત કરીએ. રચનાની વાત કરતાં પહેલાં રચના જોવી જરૂરી છે. જોવો બાજુમાં. તો રચના તમે વ્યવસ્થિત નિહાળી લો અને મગજમાં સ્કેન કરવાનો પ્રયત્ન કરો. બરાબર? તેના ઉપરથી વર્ણન ઇઝી પડશે. ક્લિયર? ઓકે. અહીંયા ધ્યાન. રચના જોઈએ કે તેના સ્નાયુ તંતુ ત્રાકાકાર હોય. તમે જોયું આ રીતના, બંને છેડે અણીદાર અને આવા કંઈક હતા. મિડલમાં કોષ કેન્દ્ર હતું.
તેના સ્નાયુતંતુ ત્રાકાકાર હોય અને વચ્ચેના પહોળા ભાગમાં એક કોષ કેન્દ્ર હોય. જો આ જ દર્શાવ્યું કે નહીં, હમણાં તમે આકૃતિમાં પણ આ જ જોયું હતું કે નહીં. તેનું સ્નાયુતંતુ પડ અસ્પષ્ટ છે, તેના ફરતે પડ નથી આવેલું. સ્નાયુતંતુની ફરતે આવેલું પડ છે એ અસ્પષ્ટ છે. આની ઉપર જે કાંઈ આવું પડ આવેલું હોય તે આમ સ્પષ્ટ નથી, અસ્પષ્ટ છે, એ પણ યાદ રહેશે. તેનામાં ઘેરા અને ઝાંખા બીમ જોવા મળતા નથી. આ ઘેરા અને ઝાંખા બીમ એટલે શું? એ આઈ બીમ અને એચ બીમની વાત કરે, જે આગળ નેક્સ્ટ લેક્ચરની અંદર હું એક આકૃતિ આપીશ જેના આધારે તમને વધારે ખ્યાલ આવશે કે તેમાં સ્નાયુતંતુકોનું શું આયોજન હોતું નથી. સ્નાયુતંતુકો કોઈ નિશ્ચિત રીતે ગોઠવાયેલા નથી, આડેધડ થોડાક હતા, તમે આકૃતિ હમણાં જોઈ એ મુજબ કે તેમાં કોષ કેન્દ્રની ફરતે કણિકામય સ્નાયુરસ હોય છે. કોષ કેન્દ્ર ક્યાં છે? તો કે આર્યુ સાહેબ, તેની ફરતે કણિકામય સ્નાયુરસ હોય, તેની ફરતે જ આપણે દર્શાવ્યું. તે સિવાયના કોષ રસમાં મોટા પ્રમાણમાં, તે સિવાયના ભાગમાં મોટા પ્રમાણમાં અતિ સૂક્ષ્મ તંતુકો આવેલા હોય. દર્શાવી દો ને આકૃતિમાં કે આ જે તે સિવાયના ભાગમાં મોટા પ્રમાણમાં અતિ સૂક્ષ્મ તંતુકો આવેલા છે. એટલે સુધી કાંઈ પ્રોબ્લેમ? તો કે ના. બધા જ સ્નાયુ તંતુકો આકૃતિમાં એક નહોતા, આવા અનેક હતા, આવા ઘણા બધા દર્શાવ્યા. આ તો મેં ખાલી સમજાવવા માટે તમને એક અહીં દર્શાવ્યું. બધા સ્નાયુ તંતુઓ સંયોજક પેશીના આવરણથી ઢંકાઈને સમૂહમાં સાથે રહે છે. એ આકૃતિ હમણાં તમે જોઈ, સાથે સમૂહમાં બધા જોડાયેલા હતા, હા કે ના? સરળ સ્નાયુ પેશીનું સંકોલન લખાઈ ગયું, સંકોચન આવશે, સંકોચન અને શિથિલન. સંકોચન એટલે શું? આ દાખલા તરીકે આ રીતના મેં હાથને વાળ્યો તો આ સ્નાયુનું સંકોચન થયું હોય અને ફરી પાછું મૂળ સ્થિતિમાં મૂકી દેવું એટલે તેનું શિથિલન થયું. આ સંકોલન અને આ શિથિલન, મતલબ સંકોચન કે વિકોચન, આ પણ શબ્દ વાપરી શકાય. સરળ સ્નાયુ પેશીનું સંકોચન અને શિથિલન ઝડપી થતું નથી. ઝડપી નથી. અહીંયા આપણે જોયું કે કંકાળ સ્નાયુની અંદર જે આપણે રૂટિન કામની અંદર બધા અંગોનો ઉપયોગ થતો હોય તો એ ઝડપથી થાકી જતા હોય, આવા સ્નાયુ હોય. જ્યારે આ ક્યાં આવેલા છે એ ખાસ યાદ રાખશો. જઠર, રુધિરવાહિની અને આંતરડા જેવા કોષ્ઠાંતર અંગોની અંદર આવેલા હોય. આ રેડી? સરળ સ્નાયુ પેશીનું સંકોચન અને શિથિલન ઝડપી નથી, લયબદ્ધ રીતે થાય. હવે તમને ખબર છે જઠરની અંદર એ લયબદ્ધ રીતે હલશે બધું. જઠરની અંદર જે કાંઈ આપણે ખોરાક દાખલ કર્યો હોય, જમ્યા હોય એટલે, તો તેનું પાચન થાય કે તેમનું નિયમન પ્રાણીની ઈચ્છા અનુસાર થતું નથી. હવે દાખલા તરીકે રુધિરવાહિનીનું હલનચલન છે, એટલે કે ફોર એક્ઝામ્પલ કે જઠરનું આમ હલવું, એનું મૂવમેન્ટ કરવું લયબદ્ધ રીતે, તે આપણા હાથની વાત નથી કે ભાઈ હાલો બંધ થઈ જાવ તો એ બંધ નહીં થાય. એ આપણી ઈચ્છા અનુસાર નથી થતું, એટલે કે ઈચ્છા અનુસાર થતું નથી. તેથી તેમને શું કહેવાય? અનૈચ્છિક સ્નાયુ. આ હવે પણ સાથે સાથે લખજો. સરળ સ્નાયુ પેશીને શું કહેવાય? અનૈચ્છિક સ્નાયુ. અનૈચ્છિક સ્નાયુ. જ્યારે આપણે ઈચ્છા અનુસાર થતું થવામાં, તો અહીંયા પણ આનું નામ યાદ રાખજો, નીટ માટે ખાસ અગત્યનું, ઈચ્છાવર્તી સ્નાયુ. આપણી ઈચ્છા અનુસાર વર્તી શકે એટલા માટે ઈચ્છાવર્તી સ્નાયુ. આ આપણી ઈચ્છાની વિરુદ્ધ થાય એટલે અનૈચ્છિક સ્નાયુ. તો તમે અહીંયા 3 નામ યાદ રાખ્યા: સરળ સ્નાયુ પેશી, અરેખિત સ્નાયુ પેશી કે અનૈચ્છિક સ્નાયુ પેશી. એ બધી એક જ છે. હજી એક નામ યાદ રાખો, સમતલ. આમાં સરળ સ્નાયુ પેશીમાં જ છે સમતલ સ્નાયુ. હૃદય સ્નાયુમાં કંઈ નામ નથી બીજા એક્સ્ટ્રા. રેડી? કે તેમાં સંકોચન અને વિસ્તરણ ધીમી ગતિએ થાય અને લાંબા સમય સુધી ટકે છે, તેથી ઝડપી શ્રમિત થતા નથી. અને હૃદય તો ક્યારેય શ્રમિત નથી થતું, એ જ્યારે હૃદયમાં વાત આવે ત્યારે એ વાત કરશું. તો આજના લેક્ચરમાં એટલે સુધી રાખી. હૃદય સ્નાયુ એ નેક્સ્ટ વિડીયો લેક્ચરથી આપણે કન્ટિન્યુ કરશું. સૌપ્રથમ આટલી વસ્તુનું વ્યવસ્થિત રિવિઝન કરી લઈએ. સરળ સ્નાયુ પેશીનું સ્થાન ક્યાં આવ્યું? આ સ્નાયુ જઠર, રુધિરવાહિનીઓ, આંતરડા જેવા કોષ્ઠાંતર અંગોમાં આવેલ છે. રચના જોઈ અને તેના આધારે તમે યાદ રાખ્યું
કે તેના સ્નાયુતંતુ ત્રાકાકાર હોય અને વચ્ચેના પહોળા ભાગમાં એક કોષ કેન્દ્ર હોય. તેનું સ્નાયુતંતુ પડ અસ્પષ્ટ હોય તેનામાં ઘેરા અને ઝાંખા બીમ જોવા મળતા નથી. તેમાં સ્નાયુતંતુકોનું સુઆયોજન હોતું નથી, કોઈ આયોજન વગર ગોઠવાયેલા છે. તેમાં કોષ કેન્દ્રની ફરતે કણિકામય સ્નાયુરસ હોય, આકૃતિમાં મેં દર્શાવ્યું. તે સિવાયના કોષ રસમાં મોટા પ્રમાણમાં અતિ સૂક્ષ્મ તંતુકો આવેલા હોય, તે પણ લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપ્યું. બધા સ્નાયુ તંતુકો સંયોજક પેશીના આવરણથી ઢંકાઈને સમૂહમાં સાથે રહે. સરળ સ્નાયુ પેશીનું સંકોચન અને શિથિલન ઝડપી નથી. તેમનું નિયમન પ્રાણીની ઈચ્છા અનુસાર થતું નથી, તેથી તેમને અનૈચ્છિક સ્નાયુ કહેવાય. આ પણ સાથે નામ યાદ રાખજો. અરેખિત સ્નાયુ કયો, અનૈચ્છિક સ્નાયુ કયો, સમતલ સ્નાયુ કયો કે સરળ સ્નાયુ કયો, એ બધા એક જ. આવી જ રીતે જે કંકાલ સ્નાયુ પેશીની અંદર રેખિત સ્નાયુ કયો કે ઈચ્છાવર્તી સ્નાયુ કયો, આના સમાનાર્થી નામ સમજવા. ક્લિયર? MCQ માટે અગત્યનું, થાપ ન ખાઈ જતા. બીજું કે સરળ સ્નાયુ પેશીનું સંકોચન અને શિથિલન ઝડપી નથી. તેમનું નિયમન પ્રાણીની ઈચ્છા અનુસાર થતું નથી, તેથી તેમને અનૈચ્છિક સ્નાયુ કહે છે. તેમાં સંકોચન અને વિસ્તરણ ધીમી ગતિએ થાય અને લાંબા સમય સુધી ટકે છે, તેથી તે ઝડપી શ્રમિત થતા નથી. હવે છેલ્લું અને લાસ્ટ હૃદ સ્નાયુ પેશી, એ વિદ્યાર્થી મિત્રો મેં કીધું એમ કે નેક્સ્ટ વિડીયો લેક્ચરથી જોઈશું. બરાબર? તો આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ.